જે પાકિસ્તાન જે છે તેની નાકામ હરકતથી બાજ આવતું નથી અને સવારમાં ગઈકાલ રાત સુધી અત્યાર સુધીમાં જે 10 જેટલા ડ્રોન જે છે અત્યારે સમગ્ર પંથકની અંદર દેખાયા હતા, તેમાંથી 3 થી 4 જેટલા ડ્રોન જે છે તે સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। મહત્વની સાથે તે છે કે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે જ્યાં ડ્રોન દેખાયા છે ત્યાં અત્યારે હાલ પોલીસ પ્રોટેક્શન ગોઠવી દેવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિ જે છે તે વિસ્તારમાં જઈ ના શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। મહત્વનું સાથે તે છે કે 3 જેટલા ડ્રોન હતા, 3 જેટલા ડ્રોન જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। લોકોમાં પણ જે પ્રકારે ડ્રોન એક બાદ એક તોડી દેવામાં આવતા કારણે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। હાલ તમે જોઈ રહ્યા છો કે ભારત માતા કી જય બોલાવી રહ્યા છે ને શું કહેશો, 3 જેટલા ડ્રોન સેનાએ તોડી પાડ્યા છે। 3 જગ્યાએ ડ્રોન પર તોડી પાડ્યા છે। ભારત આનો જડબાતોડ જવાબ દેશે અને જરૂરી છે અને અમને ઈચ્છી પણ એવું છે કે ભારત જવાબ દે આ ડ્રોનનો। શું કહેશો તમે, કેટલો ડર લાગે છે? સતત સાયરન પણ વાગી રહી છે। સાયરન વાગે છે પણ અમને અમારી આર્મી ઉપર વિશ્વાસ છે અને પાકિસ્તાનને હરાવીને મોકશે એમ। ભારત માતા કી વારંવાર પાકિસ્તાન શું કહેશો? અમારી અહીંયા કોઈ પણ ભયનો માહોલ જ નથી। અમે ભારત સરકાર સાથે છીએ। આવડી બધી મિસાઇલો પડવા છતાં પણ આપણી એ ડિફેન્સ સિસ્ટમ વચ્ચે સફળ રહી છે। એક પણ મિસાઇલ અંદર આવ્યું નથી, સિવિલિયન્સને નુકસાન નથી થયું। એ બદલ અમે ભારત સરકાર સાથે છીએ। તન મન ધનથી અમે યુદ્ધ થશે તો પણ સરકારને સહયોગ આપશે। સરકારને સહયોગ આપશે તે પ્રકારની વાત સ્થાનિકોમાં પણ જોવા મળી રહી છે। સાથે સાથે ઉત્સાહ એટલો જ અકબંધ રીતે જોવા મળી રહ્યો છે કે તેઓ સેનાની પડખે હોય અને સેનાને જોમ જુસ્સો પૂરો પાડતા હોય તે પ્રકારની વાત કરી રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ વિઘાકોટ તરફ જવાનો રસ્તો જે છે, ખાવડા તરફ જવાનો રસ્તો છે, વ્હાઇટ રણ તરફ જવાનો રસ્તો છે, કાળા ડુંગર તરફ જવાનો રસ્તો છે, ત્યાં સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવી છે અને અત્યારે હાલ લોકોને જે ચેકિંગ કરીને જવા દેવામાં આવી રહ્યા છે। તમામ અહીંથી તે 4 કિલોમીટર દૂર આ પ્રકારના સંદિગ્ધ ડ્રોન દેખાયા હતા અને ત્યાં તેને તોડી પાડવામાં આવે છે। તેને લઈને 4 કિલોમીટર દૂર પણ આ રસ્તો જે છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ વ્યક્તિ અવર જવર ન કરે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। સતત જે વાયુસેના હોય કે BSF હોય કે તમામ પોતે સઘન સુરક્ષા વ્યવસ્થા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને તે પ્રકારની વ્યવસ્થા સાથે અત્યારે હાલ પોલીસ પ્રોટેક્શન પણ સજ્જડ જોવા મળી રહ્યું છે। રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે અને 3 જેટલા ડ્રોન જે છે તે તોડી પાડવામાં આવ્યા છે અને આ પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે હાલ ભુજની અંદર જોવા મળી રહી છે અને ભુજમાં તમે જોઈ રહ્યા છો કે લોકો પણ તમામ સહયોગ આપવાની વાત જે છે તે કરી રહ્યા છે। તેનો સહયોગ જે છે તે પણ આપી રહ્યા છે। સતત લોકોને પણ અહીંયા અવગત કરવામાં આવી રહ્યા છે કે લોકો જે છે તે કામ સિવાય બહાર ના નીકળે તે પ્રકારની વાત છે। સાયરન વાગે તો સાયરન બાદ જે લોકોએ શું કરવું જોઈએ, સેલ્ફ ડિફેન્સ દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તેનો પણ સજ્જડ બંને પાલન જે છે તે કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। લોકો આપણી સાથે ફરી એકવાર વાત કરીશું। કાકા, સતત આ પ્રકારની પાકિસ્તાન નાપાક હરકત કરી રહ્યો છે અને એનો જડબાતોડ જવાબ ભારત આપી રહ્યું છે। આપી રહ્યો છે, એમાં 100% જરૂરી છે અને અમે બધા સવારના 7 વાગ્યાથી અહીંયા બેઠા છીએ અને પોલીસ અમને બંદોબસ્તને રોકી રાખી છે અને એમાં જરૂરી સરકારને પૂરો અમે સાફ સરકાર આપવા તત્પર તૈયાર છીએ। જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એનું કેટલું પાલન કરી રહ્યા છો? 100% પાલન થઈ રહ્યું છે અને થશે જ, કારણ કે પાલન કરવું એ આપણા હિતમાં જરૂરી છે। કેવા પ્રકારના દિશા નિર્દેશ કર્યા છે અને દિશા નિર્દેશ અનુસંધાને કેવું પાલન કરવામાં આવી રહ્યું છે? કાલ રાતથી જ અમારે અહીંયા બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા સતત આપણી જે મોક વેનની ગાડીઓ છે એ ફરી રહી છે। જ્યાં જ્યાં લાઇટ દેખાય છે ત્યાં સરકારની પોલીસ દ્વારા પણ સહયોગ આપવામાં આવે છે અને દરેક ઘરે જઈને કહેવામાં આવે છે લાઇટ બંધ રાખો। સરકાર દ્વારા જે પણ નિયમો અને સૂચનો કહેવામાં આવે છે એ ધ્યાન રાખો અને અમે પણ આર્મી અને જે છે એમના ભેગા છીએ। કોઈ પણ જાતનો સહયોગની જરૂર પડશે તો અમે સન્માન અને ધનથી તૈયાર કોઈ પણ હશે જરૂર આપીશું તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને આ પ્રકારની છે। સાથે તે જે એમ્બ્યુલન્સ જે છે તે પણ સમગ્ર વિસ્તારની અંદર સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। લોકોને પણ કોઈ દિક્કત કે પરેશાની ન થાય તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। આ ભુજનો વિસ્તાર છે, ભુજના વિસ્તારની અંદર તમે જોઈ રહ્યા છો કે જ્યાં વાહનો જે છે તેમના પૈડા પણ થંભી દેવામાં આવ્યા છે કે જેથી કરીને તેઓ આગળ ના જાય। જ્યાં પ્રકારે આ પ્રકારની ઘટના બનતી હોય છે, જ્યાં ડ્રોન દેખાતા હોય છે ત્યાં જે આજુબાજુના એરિયા જે છે તે સરાઉન્ડિંગ બંધ કરી દેવામાં આવતા હોય છે અને આ પ્રકારના દ્રશ્યો ભુજની અંદર પણ જોવા મળી રહ્યા છે। ભુજ અત્યારે હાલ સુરક્ષિત હોય તે પ્રકારનું મહેસૂસ જે છે તે સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે અને સાથે સહયોગ આપવાની વાત પણ તેમના મુખેથી સાંભળવા મળી રહી છે।